હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 ના અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ગતિ એટલે શું ઉપરાંત મિકેનિક્સ અને તેની બ્રાન્ચો, ત્યારબાદ નિર્દેશ ફ્રેમ, કોણ સંકલ્પના, પથલંબાઈ, સ્થાનાંતર અને સરેરાશ ઝડપનો અભ્યાસ કર્યો. આજના આ લેક્ચરમાં આપણે સરેરાશ વેગ, તત્કાલીન વેગ તેમજ સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગનો અભ્યાસ કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ સરેરાશ વેગથી. સરેરાશ વેગ કોને કહેવાય? તો પદાર્થે કરેલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે, અથવા તો કણે કરેલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. ધારો કે પદાર્થનું t1 સમયે પ્રારંભિક સ્થાન x1 અને t2 સમયે અંતિમ સ્થાન x2 છે. ક્લિયર? ધારો કે આપણો જે પદાર્થ છે x અક્ષ ઉપર ગતિ કરી રહ્યો છે. એક પરિમાણિક ગતિ લઈ લઈએ. ઓકે, એક પરિમાણિક ગતિમાં પ્રારંભિક સમયે t1 સમયે સ્થાન x1 અને t2 સમયે સ્થાન x2 છે. તો સરેરાશ વેગ શું બને? તો સરેરાશ વેગ શું લખાય? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. જેને આપણે કહીએ છીએ અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અને સમયગાળો કઈ રીતે મળે? કે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. અંતિમ સ્થાન કયું છે? તો ભાઈ અંતિમ સમય સ્થાનને અંતિમ સ્થાન કહેવાય. અંતિમ સમય t2 છે તો અંતિમ સ્થાન x2, અહીંયા આવશે x2. પ્રારંભિક સમય પ્રારંભિક સ્થાન એટલે t1 પ્રારંભિક સમય છે, પ્રારંભિક સ્થાન x1 તો અહીંયા x1, નીચે આવશે t2 માઇનસ t1. પરંતુ ફિઝિક્સમાં તફાવતને ડેલ્ટાની સંજ્ઞા આપણે દર્શાવીએ છીએ. ઓકે, તો જો અહીંયા શું આવશે? ડેલ્ટા x બાય ડેલ્ટા t. વિદ્યાર્થી મિત્રો, આ બની ગયો સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. એટલે માહિતી લખીએ. સરેરાશ વેગ, તો સરેરાશ વેગ કેવી રાશિ છે? તો એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. કારણ કે અહીં સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, જે ચોક્કસ દિશામાં સ્થાનાંતરને ધ્યાનમાં લેવામાં આવે છે. ધારો કે પદાર્થ કોઈ આવા માર્ગે ગતિ કરે, બરાબર ને? આવો કોઈ અનિયમિત માર્ગ છે, a થી b સુધી પદાર્થને જવું છે. પણ જ્યારે આપણે સરેરાશ વેગ ગણતા હોઈએ ને, તો આપણે સ્થાનાંતર ધ્યાનમાં લેતા હોઈએ છીએ, ટૂંકું અંતર ધ્યાનમાં લઈએ છીએ. ધ્યાન આપજો. એટલે કે સરેરાશ વેગ એ ઝડપથી કઈ રીતે અલગ પડે? ઝડપમાં શું કરીએ આપણે? સરેરાશ ઝડપમાં શું કરીએ છીએ ભાઈ? સરેરાશ ઝડપમાં કુલ અંતર ભાગ્યા સમયગાળો. એટલે પદાર્થ અહીંયાથી જાય ને આખા રસ્તા પર ગતિ કરે, એ આખા રસ્તાનું આપણે અંતર માપતા હોઈએ છીએ, બરાબર ને? તો બંનેમાં ડિફરન્સ શું છે? ઝડપ જ્યારે ગણતા હોઈએ ત્યારે આપણે સમગ્ર ગતિપથને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે સરેરાશ વેગ ગણીએ ત્યારે માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે યાદ રાખજો કે સરેરાશ વેગ છે પ્રારંભિક અને અંતિમ સ્થાનના ટૂંકામાં ટૂંકા અંતર ઉપર, એટલે કે સ્થાનાંતર પર આધાર રાખે છે. જ્યારે સરેરાશ ઝડપ એ પથલંબાઈ એટલે કે સમગ્ર ગતિપથ પર આધાર રાખે છે. એટલા માટે બંને તદ્દન અલગ છે. ઓકે, જો સ્થાનાંતર સદિશ રાશિ છે તો સરેરાશ વેગ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ. ક્લિયર? ઓકે, એકમ કેવો છે? યસ, એનો એકમ હશે મીટર પર સેકન્ડ. જે ઝડપ જેવો જ છે, સંજ્ઞા પણ જો ઝડપ જેવી છે. એનું પારિમાણિક સૂત્ર શું બને? તો પારિમાણિક સૂત્ર બને m0l1t-1.
ઓકે, ત્યારબાદ વાત કરીએ કે એના મૂલ્ય કેવા હોઈ શકે, ધન, ઋણ કે શૂન્ય. હા, તે ધન હોઈ શકે, કાં તો ઋણ કે તો શૂન્ય હોઈ શકે. બીકોઝ આપણે જાણીએ છીએ કે સ્થાનાંતર ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, કાં તો શૂન્ય હોઈ શકે. બટ સમયગાળો હંમેશા કેવો હોય, ધન હોય. તો ઓબ્વિયસલી વાત છે, સમય ધન છે તો સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. મતલબ કે સરેરાશ વેગ પણ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સરેરાશ વેગ વિશે. 2 કે 3 માર્ક્સમાં પૂછાય કે સરેરાશ વેગ વિશે સમજાવો, તો તમારે આટલી માહિતી ન છે. પણ હવે તમને પૂછે કે તત્કાલીન વેગ સમજાવો. તત્કાલીન વેગ શું પૂછે? તત્કાલીન વેગ અથવા તાક્ષણિક વેગ. કેવો વેગ? તાક્ષણિક વેગ. ઓકે, આ કેવો વેગ હશે? એનાની જરૂર શા માટે પડી? જ્યારે પદાર્થ ગતિ કરતો હોય, એક સ્થાનથી બીજા સ્થાને જતો હોય, ત્યારે આપણને જે વેગ મળે એ સરેરાશ વેગ છે. પણ ગતિપથના જુદા જુદા બિંદુએ, ધારો કે આ જગ્યાએ વેગ, આ જગ્યાએ વેગ, આવા જુદા જુદા બિંદુએ એનો વેગ એ જુદો જુદો હોઈ શકે. તો ગતિપથના જે તે બિંદુએ જે તે સમયે વેગ શોધવો હોય તો એના માટે આપણે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવો પડે છે. શા માટે તત્કાલીન વેગ વ્યાખ્યા કરવો પડે? તો ગતિપથના કોઈ પણ બિંદુએ જે તે સમયે પદાર્થ કે કણના વેગને તત્કાલીન વેગ કહે છે. તત્કાલીન વેગ શા માટે જરૂર પડી? તો વિદ્યાર્થી મિત્રો સરેરાશ વેગ ઉપરથી આપણને એવી માહિતી નથી મળતી કે ગતિપથના ચોક્કસ બિંદુએ પદાર્થનો કે કણનો વેગ કેટલો હશે. કારણ કે સરેરાશ વેગના સૂત્રમાં શું આવે છે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. એટલે કે એ તો માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપરથી જ માહિતી આપણને આપે છે. તો આપણે ગતિપથના કોઈ પણ બિંદુએ જે તે સમયે બરાબર વેગ મેળવવો હોય તો એ વેગને શું કહેવાય? તત્કાલીન વેગ. તત્કાલીન શબ્દ જો, તાત્કાલિક, ટૂંકામાં ટૂંકા સમયગાળાના અંદર. જેમ કે આ પેન છે ટેબલ ઉપર પડે તો અવાજ તરત આવે, એવું થાય કે થોડીક વાર પછી અવાજ આવે. ઓકે, ધારો કે તમે કોઈ લોંગ ડ્રાઈવ ઉપર ગયા છો, તમારી બાજુમાં બેઠેલ મિત્ર કે વ્યક્તિ એ ગાડી ચલાવી રહ્યા છે. હવે તમે એને પૂછો અચાનક કેટલી સ્પીડ છે, કેટલી ઝડપ છે, તો કેટલો વેગ છે, તો શું એ ગાડી ઊભી રાખીને કહે છે? શું થોડીક વાર પછી કહેશો તો તમે માની લેશો? નહીં. તમને એટ એ ટાઈમ એના એ જ સમય તત્કાલિક જે જવાબ આપે એને કહેવાય તત્કાલીન વેગ. એમ કહી હું અત્યારે 80ની સ્પીડે જઈ રહ્યો છું તો 80 કિલોમીટર/અવર એ તાત્કાલિક વેગ કાં તો ઝડપ કહેવામાં આવે છે. ક્લિયર? તો તાત્કાલિક રાશિ ક્યારે મળે? જ્યારે સમયગાળો સૂક્ષ્મ લેવામાં આવે ત્યારે. ફરીવાર, તાત્કાલિક રાશિ માટે શું કરવું હોય? સમયગાળો સૂક્ષ્મ લેવામાં આવે છે. ક્લિયર? તો જોઈએ, પહેલા તો શું કરીશું? એ લખીશું તત્કાલીન વેગ શોધવા માટે સરેરાશ વેગનું સૂત્ર v બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી માં સમયગાળો અત્યંત સૂક્ષ્મ લેતા. સમયગાળો અત્યંત સૂક્ષ્મ લેતા આનો મતલબ થાય ગણિતમાં એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા. આ જે વાક્ય છે ને, ગાળો સૂક્ષ્મ લેતા, સમયગાળો સૂક્ષ્મ લેતા, એને મેથેમેટિક્સની સાઇનમાં શું લખાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એટલે કે સમયગાળો સૂક્ષ્મ થઈ રહ્યો છે. કેટલો સૂક્ષ્મ? 0ની નજીક. 0 નહીં પણ 0ની આસપાસનો સમયગાળો લીધો છે. બરાબર? ઓકે, તો શું લખાય? તો આપણી આ જે સરેરાશની નિશાની છે નીકળી જશે, ખાલી v આવશે. અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ઓકે, આ જે વેગ મળે છે એને કહેવાય તત્કાલીન વેગ અથવા માત્ર વેગ પણ કહેવાય. યાદ રાખજો, જ્યારે તમે લિમિટ લો છો, સમયગાળો સૂક્ષ્મ લો છો, ત્યારે જે વેગ મળે એને તત્કાલીન વેગ કહેવાય. બરાબર? હવે લિમિટ ના લખ્યું હોય તો પણ આમ લખી શકાય. લિમિટ જાય, ડેલ્ટા જાય તો ડી થાય, dx બાય dt. વિદ્યાર્થી મિત્રો,
જો તમે લિમિટને નથી લખતા તો તમારે ડેલ્ટાના બદલે ડી સંજ્ઞા મૂકવાની. શું મૂકવાનું? લિમિટ જો તમે ના લખતા તો ડેલ્ટાના બદલે ડી લખશો તો શું બનશે? dx બાય dt, જે તત્કાલીન વેગ છે, જે વેગ છે, બરાબર. આ બંને સરખા છે, આ બંને સરખા છે. તમે આ લખી શકો કાં તો આ લખી શકો. આ ગાણિતિક સંજ્ઞાઓમાં આપણે તત્કાલીન વેગને લખીએ છીએ. ઓકે. અથવા તમે v બરાબર x ડોટ પણ લખી શકો. શું લખી શકો? x ડોટ. સર આ ડોટ કેમ લખ્યું? તો વિદ્યાર્થી મિત્રો, આ જે પદ આવ્યું ને dx બાય dt, એને શું વંચાય ખબર છે? એને વંચાય છે સ્થાનનું સમય સાપેક્ષે પ્રથમ વિકલન. શું વંચાય? સ્થાનનું સમય સાપેક્ષે પ્રથમ વિકલન. અને જે શું છે? તત્કાલીન વેગ અથવા વેગ. આ જે v છે એ dx બાય dt. તો આ dx બાય dt શું વંચાય? x એટલે સ્થાન. તો x શું દર્શાવે? સ્થાન. તો સ્થાનનું સમય સાપેક્ષે વિકલન. ઓકે. પણ એકવાર વિકલન થયું એટલે એકવાર એટલે પ્રથમ વિકલન, અને એક ડોટ મૂકવાનો, જેવું દર્શાવે છે કે આ સ્થાનનું તમે સમય સાપેક્ષે વિકલન કર્યું એટલે તમને વેગ મળ્યો. ક્લિયર? તો યાદ રાખજો, સ્થાનનું સમય સાપેક્ષે પ્રથમ વિકલન કઈ રાશિ મળે? તો પ્રશ્ન પૂછાય છે આવા, લખવાનું છે વેગ અથવા તત્કાલીન વેગ. ઓકે, ફરી વાર ધ્યાન આપીએ. અહીંયા તમને કેટલાક પ્રશ્નો થયા હશે. સમયગાળો સૂક્ષ્મ લેવો, તો તેનો મતલબ એવો થાય કે તમારે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ની સંજ્ઞા લગાવવાની છે, બરાબર. મેથ્સ વાળા વિદ્યાર્થીઓ, એ લોકો તો મેથ્સમાં ભણવાના જ છે, પણ જે બાળકો ડોક્ટર બનવા જઈ રહ્યા છે એ લોકોને મેથ્સ નથી ભણવાનું આવતું, એ લોકો તો બાયોલોજી ભણે છે. તો એ લોકોને ક્યાંય ભણવામાં આવું નહીં આવે, તો તમે આટલું સ્વીકારીને આગળ ચાલજો, બરાબર. આનાથી વધારે પણ કોઈ ડીપમાં આવવાનું નથી. ઓકે, તો યાદ રાખો કે જ્યારે પણ આપણે સરેરાશ રાશિમાંથી તત્કાલીન રાશિ શોધવાની હોય, ફિઝિક્સમાં કોઈ પણ થિયરીમાં સરેરાશ રાશિમાંથી તત્કાલીન રાશિ શોધવાની આવશે ને, ત્યારે આપણે શું કરશું? સમયગાળો સૂક્ષ્મ લઈશું. સમયગાળો સૂક્ષ્મ લેવાની ટેકનિક એટલે કે કઈ પદ્ધતિમાંથી? તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 મૂકવાના હોય છે. સરેરાશના સૂત્રમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 મૂકી દઈશું. લિમિટ લઈએ તો શું થાય? તો ડેલ્ટા જાય, એના બદલે ડી થાય, અને એ કયું સ્વરૂપ આપશે? આપણને વિકલન સ્વરૂપ આપશે. ઓકે, હવે એક્ઝેક્ટલી આ જ ફોર્મેટમાં આપણે બીજી થિયરી લખીએ છીએ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગથી, તો જેથી તમને થિયરી લખતા ફાવી જશે. ઓકે, પછી આગળ ચર્ચા કરીએ. હવે જોઈએ સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમજા. સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. તો પહેલા બેઝિક વ્યાખ્યા જોઈ લઈએ. સરેરાશ પ્રવેગ કોને કહેવાય? તો પદાર્થના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. ખાસ વ્યાખ્યા જુઓ. પહેલા શું લખ્યું હતું આપણે? સરેરાશ વેગ માટે પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર એટલે કે સ્થાનાંતર અને તે માટેના સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. એવી જ વ્યાખ્યા બનાવી. પદાર્થના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. ચલો, ધારો કે t1 સમયે પદાર્થનો વેગ v1. ઓકે, આ જે t1 સમય છે પ્રારંભિક સમય છે, તો લખીશું t1 સમય પદાર્થનો પ્રારંભિક વેગ v1 અને t2 સમયે પદાર્થનો અંતિમ વેગ v2 હોય, તો ડેલ્ટા ટી બરાબર t2 માઇનસ t1 સમયમાં વેગમાં થતો ફેરફાર શું લખાય? ડેલ્ટા વી, અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. ક્લિયર? શીખ્યા ને? ફેરફારને ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. ચલો, હવે સૂત્ર શું હતું? સરેરાશ પ્રવેગ
એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગનો ફેરફાર એટલે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. આ પ્રારંભિક વેગ છે. ઓકે, તો શું લખાશે? v2 માઇનસ v1 બાય t2 માઇનસ t1 બટા v2 માઇનસ v1 ને શું કહેવાય? ડેલ્ટા v. t2 માઇનસ t1 ને શું કહેવાય? ડેલ્ટા t. આ થઈ ગયો સરેરાશ પ્રવેગ. ઓકે, જો પ્રવેગ પણ સદિશ રાશિ છે, બરાબર ને? એની સંજ્ઞા આ પ્રમાણે આવે. પણ આપણે એક પરિમાણિક ગતિ શીખતા હોય ત્યારે સદિશ નિશાની લખતા નથી. એક પરિમાણિક ગતિમાં સદિશ રાશિ માટે બે દિશાઓ શક્ય છે, કાં તો ધન દિશા અને કાં તો ઋણ દિશા. બરાબર? તો ધન દિશાને આપણે પ્લસ સાઇન વડે દર્શાવીએ, ઋણ દિશામાં પ્રવેગને માઇનસ એ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. એટલા માટે આપણે સદિશની નિશાની એક પરિમાણિક ગતિમાં લખતા નથી. આ ધ્યાન આપજો. કદાચ કોઈ પ્રશ્ન પૂછી નાખે VSQ કે આપણે સદિશ રાશિઓની દિશા શા માટે દર્શાવતા નથી, તો એક પરિમાણિક ગતિનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે સદિશને બે જ દિશા શક્ય છે, કાં તો ધન દિશા કાં તો ઋણ દિશા. એટલે એને ધન કાં તો ઋણ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, ઉપર તીર લખતા નથી. તો અહીં શું લખીશું આપણે? અહીં સરેરાશ પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સરેરાશ પ્રવેગ સદિશ રાશિ છે. એકમ શું થાય? તો જો સૂત્ર ઉપર વેગ છે, નીચે સમય, તો વેગનો એકમ મીટર પર સેકન્ડ, નીચે સેકન્ડ, મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ત્યારબાદ એનું પારિમાણિક સૂત્ર બનાવતા શીખી જઈએ. આવડે જ છે. ઓકે, m0l1t-2 કેવું હોઈ શકે? તો આ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. પ્રવેગ પણ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. શા માટે? વેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. જો વેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે તો પ્રવેગ પણ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. પણ હવે ખાસ વાત કરીએ કે પ્રવેગ ક્યારે ધન હોય. જો વેગમાં વધારો થતો હોય, મતલબ કે અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા મોટો હોય, તો અંશ ધન બનશે. સમય તો ઓલવેઝ ધન આવવાનો છે, તો આપણો પ્રવેગ કેવો થશે? ધન. પણ જો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય, મતલબ કે વેગમાં ઘટાડો થતો હોય, તો પ્રવેગ ઋણ આવે. ફરીવાર, વેગમાં વધારો થાય તો પ્રવેગ ધન આવે, વેગમાં ઘટાડો થાય તો પ્રવેગ ઋણ આવે. કોઈ દાખલામાં એવું કીધું હોય કે પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરી રહ્યું છે, એટલે પદાર્થ પહેલા કેવો હતો? સ્થિર હતો, એટલે વેગ શૂન્ય હતો. હવે ગતિની શરૂઆત કરે તો ધીમે ધીમે શું થાય? એનો વેગ વધે ને, એટલે પ્રવેગી ગતિ કરે તેવું કહેવાય. એનો પ્રવેગ ધન હોય. હે ને? પ્રવેગને અંગ્રેજીમાં એક્સેલરેશન કહેવાય. શું કહેવાય? એક્સેલરેશન. વિચારો. અને આપણે ગુજરાતીમાં શું કહીએ? એક્સેલેટર આપો ને ભાઈ. સ્પીડ વધારે શું કરીએ? વેગ વધારો તો એક્સેલેટર આપે ને. તો યસ, એક્સેલેટર આપે શું થાય? પ્રવેગ વધે. બરાબર? કારણ કે વેગ વધે. અને એક્સેલેટર ના આપે તો પ્રવેગ ઘટે, કારણ કે વેગ ઘટે. અને અંતે શું થાય? વાહન આપણું સ્થિર થઈ જાય. તો આ રીતે પણ વિચારી શકાય. તો ખાસ યાદ રાખજો, વેગમાં વધારો થાય તો પ્રવેગ ધન, વેગમાં ઘટાડો થાય તો પ્રવેગ ઋણ. પણ વેગ ના બદલાય તો, મતલબ કે એનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બંને સરખા હોય તો શું થશે બેટા? તો પ્રવેગ તમારો શૂન્ય થઈ જશે, બીકોઝ અંશ તમારો 0 થશે. ઓકે, તો પ્રવેગ ક્યારે ધન થાય, ક્યારે ઋણ થાય અને ક્યારે શૂન્ય, એ પણ તમે આ સૂત્ર આધારે સમજી શકો છો. હવે વાત કરીએ તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગની વાત કરીએ. તત્કાલીન પ્રવેગ કોને કહેવાય? તો ગતિપથના જે તે બિંદુએ જે તે ક્ષણે પદાર્થના પ્રવેગને તત્કાલીન પ્રવેગ કહે છે. ઓકે, કારણ કે આપણે હમણાં જે ઉદાહરણ શીખ્યું આવું આ પ્રકારનું એક ઉદાહરણ હતું, બરાબર ને? પદાર્થ A થી B સુધી ગતિ કરે. ધારો કે અહીંયાથી ગતિ કરે, પછી એને વળાંક લેવાનો આવ્યો તો વેગમાં શું થાય? ઘટાડો થાય ને, વાહન ધીમું કરી દેશે. બરાબર? પછી આમ વળાંક વળશે એટલે પાછું વાહનના વેગમાં વધારો કરશે. જો વેગમાં શું થયું? અહીંયા ફેરફાર થયો, વેગનું મૂલ્ય ઘટ્યું, વેગનું મૂલ્ય વધ્યું. ઉપરાંત વેગની દિશા પણ બદલાઈ ગઈ, હે ને?
કારણ કે વેગમાં વેગ સદિશ રાશિ છે. વેગ કેવી રાશિ છે ભાઈ? વેગ સદિશ રાશિ છે. એને મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય, બરાબર. તો વેગમાં ફેરફાર કઈ રીતે થાય? વેગમાં ફેરફાર બે રીતે થશે, મૂલ્યમાં અને દિશામાં, અથવા તો બંનેમાં ફેરફાર થાય. તો વેગમાં કુલ 3 રીતે ફેરફાર થાય, કાં તો તેના મૂલ્યમાં ફેરફાર થાય, કાં તો દિશામાં, કાં તો બંનેમાં. ઓકે, તો 3 પ્રકારે વેગમાં ફેરફાર થાય. તો 3 પ્રકારે આપણને શું મળે? પ્રવેગ મળે. ઓકે, હવે આ પ્રવેગ દરેક વળાંક પાસે કેવો હોઈ શકે? જુદો જુદો હોઈ શકે ને. તમે ક્યારેક રસ્તા ઉપર ગયા હોય તો લખ્યું હોય કે મહત્તમ ગતિ મર્યાદા 40 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. વળાંક બહુ વધારે હોય, વળાંક ઓછો તો લખ્યું હોય કે મહત્તમ ગતિ મર્યાદા 60 કિલોમીટર પ્રતિ કલાક. તો દર વખતે કંઈ આપણે ચોક્કસ પ્રમાણમાં જ વેગ ઘટાડતા કે વધારતા ના હોઈએ. હા, વેગમાં ફેરફાર થાય પણ એ ચોક્કસ હોતો નથી. એટલે ગતિપથના જુદા જુદા બિંદુએ વેગના ફેરફાર જુદા જુદા હોય છે. એટલે પ્રવેગ પણ કેવા હોય છે? જુદા જુદા. તો જે તે બિંદુએ પ્રવેગ મેળવવો તો શું કરવું પડે? તત્કાલીન પ્રવેગ શોધવો પડે. અને તત્કાલીન પ્રવેગ માટે લખીએ છીએ તેમજ સમયગાળો સૂક્ષ્મ લેવો પડે. તો તત્કાલીન પ્રવેગ માટે સરેરાશ પ્રવેગ a બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t માં સમયગાળો અત્યંત સૂક્ષ્મ લેતા, એટલે કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા. સમયગાળો સૂક્ષ્મ લેવો એને આપણે ગણિતની ભાષામાં શું લખીએ છીએ? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, જે અગાઉ શીખ્યા. તો શું બનશે? a લિમિટ delta t tends to 0 delta v upon delta t. ક્લિયર? ઓકે, સરેરાશની નિશાની નીકળી જશે બીકોઝ સમયગાળો સૂક્ષ્મ લીધો. હવે જો લિમિટ જાય ડેલ્ટા જાય તો ડી થાય. શું લખવાનું? લિમિટ જાય ડેલ્ટા જાય તો ડી થાય. બેટા બંને પદ શું દર્શાવે છે? આ પણ તત્કાલીન પ્રવેગ, તત્કાલીન પ્રવેગ, તત્કાલીન અથવા તો તાક્ષણિક પ્રવેગ પણ કહેવાય. કેવો કહેવાય? તાક્ષણિક પ્રવેગ. ક્લિયર? આને વંચાય શું? અને આવું પણ વંચાય વેગનું સમય સાપેક્ષે પ્રથમ વિકલન. આ પદને શું વંચાય? વેગનું સમય સાપેક્ષે વિકલન. ફરીવાર આ પદને શું વંચાય? વેગનું સમય સાપેક્ષે વિકલન. હવે જો આની સંજ્ઞા કેટલી બધી છે જરા જોઈએ. a બરાબર v ડોટ લખાય. હવે આને પણ શું કહેવાય? વેગનું સમય સાપેક્ષે પ્રથમ વિકલન, એટલે કે પ્રવેગ. ઓકે, હજી આગળ વિચારીએ. શું શીખ્યા અગાઉ આપણે? d બાય dt. આ જે વેગ છે ને ત્યાં આવું શીખ્યા હતા, dx બાય dt. યાદ કરો થોડીક વાર પહેલા. હા, તો આને શું લખાય? d સ્ક્વેર x બાય dt સ્ક્વેર. d અને d એટલે d સ્ક્વેર x છેદમાં dt, અને આ dt એટલે સ્ક્વેર થશે. જો અહીંયા d સ્ક્વેર x બાય dt સ્ક્વેર, અહીંયા d સ્ક્વેર x આવે અંશમાં, તો છેદમાં d સ્ક્વેર t સ્ક્વેર ના આવે, d સ્ક્વેર t પણ ના આવે. એ dt આખો સમયગાળો છે, એટલે આખા પદનો વર્ગ છે, બરાબર. ક્લિયર કરી દઉં. d ઇન્ટુ dx એટલે d સ્ક્વેર x, dt અને dt નો હોલ સ્ક્વેર dt સ્ક્વેર. આને વંચાય છે x ડબલ ડોટ. શું વંચાય? એટલે થશે સ્થાનનું સમય સાપેક્ષે દ્વિતીય વિકલન, જેને કહેવાય છે પ્રવેગ. તો પ્રવેગ એટલે સ્થાનનું સમય સાપેક્ષે દ્વિતીય વિકલન. તો જ્યારે પણ તમારે સરેરાશ પ્રવેગની થિયરી લખવાની હોય 2 માર્ક્સમાં, વિદ્યાર્થી મિત્રો આટલા પોઈન્ટ લખી શકો છો. અને તત્કાલીન પ્રવેગ વાત કરી હોય તો આ પોઈન્ટ લખી શકાય. અને બંને થિયરી ભેગી પૂછાય 3 માર્ક્સમાં, તો બધા જ પોઈન્ટ એક સાથે તમે એને લખી શકો છો. નોટ ડાઉન.